જ્ઞાન, બુદ્ધિ અને કળાની વાત આવે એટલે દેવી સરસ્વતીનું નામ સૌથી પહેલાં યાદ આવે, ખરું ને? તો ચાલો આજે આપણે એમની જ ઉપાસનાની આ પ્રાચીન અને ગહન પ્રથાને સમજીએ. આ સુંદર પરંપરાના ઊંડાણમાં જઈને તેના રહસ્યોને ઉજાગર કરીએ. તો આ સફરમાં આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં આપણે દેવી સરસ્વતીના સ્વરૂપને ઓળખીશું. પછી એમના પવિત્ર પૂજનની વિધિ વિશે વાત કરીશું. ત્યાર પછી એક અનોખા દિવ્ય બખ્તર એટલે કે કવચને સમજીશું. અને એ પછી મહાસ્તોત્ર દ્વારા એમની સ્તુતિ કરીશું. અને અંતે આ બધી સાધનાથી મળતા જ્ઞાનના માર્ગ વિશે જાણીશું. તો શરૂઆત કરીએ ખુદ દેવી સરસ્વતીથી. કોણ છે તેઓ? કેવું છે એમનું સ્વરૂપ, જે જ્ઞાન અને કલાના સાક્ષાત મૂર્તિ ગણાય છે? ચલો તેમને મળીએ. આ શબ્દો પર ધ્યાન આપજો. આ માત્ર એક વર્ણન નથી, આ એક ધ્યાન શ્લોક છે. એનો અર્થ એ છે કે આ શબ્દો દ્વારા એમના શુદ્ધ, શાંત અને કળા જ્ઞાનથી ભરપૂર સ્વરૂપ પર મન કેન્દ્રિત કરવામાં આવે છે. તો દેવીના સ્વરૂપને સમજ્યા પછી હવે એ સવાલ થાય કે એમની પૂજા કેવી રીતે કરવી? એની વિધિ શું છે? ચાલો હવે એ પવિત્ર અનુષ્ઠાન એટલે કે પૂજનની પ્રક્રિયાને સમજીએ. દરેક પૂજા માટે એક ખાસ સમય હોય છે, બરાબર ને? તો સરસ્વતી પૂજન માટેનો સૌથી મુખ્ય દિવસ છે માઘ સુદ પંચમી, જેને આપણે વસંત પંચમી તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસ વિદ્યાર્થીઓ, કલાકારો અને જ્ઞાન મેળવવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આખી વિધિ એકદમ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ છે. જુઓ, સૌથી પહેલાં કળશ સ્થાપન કરીને એક પવિત્ર વાતાવરણ બનાવવામાં આવે છે. પછી કોઈપણ શુભ કાર્યની શરૂઆતની જેમ વિઘ્નહર્તા ગણપતિનું પૂજન થાય છે. અને એ પછી જ દેવી સરસ્વતીનું આવાહન કરીને મુખ્ય પૂજા શરૂ કરાય છે. અને એક વાત તમે નોંધી, પૂજાની સામગ્રીમાં શ્વેત એટલે કે સફેદ રંગ પર ખૂબ ભાર મુકાયો છે. શ્વેત ચંદન, શ્વેત ફૂલો, શ્વેત વસ્ત્રો, આ બધું શું દર્શાવે છે? એ શુદ્ધતાનું પ્રતીક છે. સાચું જ્ઞાન કેવું હોય? એકદમ નિર્મળ, કોઈ પણ ડાઘ વગરનું. બસ એ જ ભાવ અહીં પ્રગટ થાય છે. કોઈ પણ પૂજાનું હૃદય હોય છે મંત્ર, અને સરસ્વતી પૂજનનો મુખ્ય મંત્ર છે શ્રી હ્રીમ સરસ્વત્યૈ સ્વાહા. આ કોઈ સામાન્ય મંત્ર નથી, આ ઋષિમુનિઓની પરંપરાથી આવેલો મંત્ર છે. અને એવી માન્યતા છે કે એના નિરંતર જાપથી વ્યક્તિને જ્ઞાનના ઊંડાણમાં ઉતરવાની શક્તિ મળે છે. પૂજા અને મંત્ર પછી આવે છે એક બહુ જ અદ્ભુત કોન્સેપ્ટ, સરસ્વતી કવચ. કવચ એટલે શું? ચાલો જાણીએ આ આધ્યાત્મિક સુરક્ષા વિશે. જ્યારે આપણે કવચ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં યોદ્ધાનું બખ્તર આવે, પણ અહીં વાત છે આધ્યાત્મિક બખ્તરની. આ કોઈ ધાતુનું નથી બન્યું, આ બન્યું છે મંત્રોથી. એક એવી દિવ્ય ઢાલ જે જ્ઞાનના માર્ગ પર ચાલનાર સાધકનું રક્ષણ કરે છે. અને આ કવચ કામ કેવી રીતે કરે છે એ પણ બહુ રસપ્રદ છે. આ કોઈ સામાન્ય રક્ષણ નથી, એ એકદમ પદ્ધતિસરનું છે. વિશિષ્ટ મંત્રોથી શરીરના દરેક અંગનું રક્ષણ કરવામાં આવે છે, જેની શરૂઆત મસ્તકથી થાય છે. આ રક્ષણ માથાથી શરૂ થઈને આંખો, હૃદય, હાથ અને પગ સુધી આખા શરીરને આવરી લે છે. જાણે કે જ્ઞાનની સાધના માટે આપણું આખું અસ્તિત્વ સુરક્ષિત થઈ રહ્યું હોય. અને વાત અહીં પૂરી નથી થતી. આ સુરક્ષા ફક્ત શરીર પૂરતી સીમિત નથી, એ બધી જ દિશાઓમાં ફેલાય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે, બધી જ દિશાઓથી રક્ષણનું આહ્વાન થાય છે. આથી જ આ કવચને વિશ્વજય કવચ કહેવામાં આવે છે. એટલે કે એવું કવચ જે ધારણ કરનારને વિશ્વ પર વિજય મેળવવા જેવી શક્તિ અને સુરક્ષા આપે છે. કવચથી સુરક્ષા મેળવ્યા પછી ભક્ત દેવીની પ્રશંસા કરે છે, અને એના માટે છે મહાસ્તોત્ર. ચાલો આ સ્તુતિના ગીતમાં રહેલા ભાવને સમજીએ. આ સ્તોત્રમાં એક અદ્ભુત સામ્યતા જોવા મળે છે. જુઓ, એક તરફ ભક્ત જે વસ્તુઓ માટે પ્રાર્થના કરે છે, જેમ કે જ્ઞાન, સ્મૃતિ, બુદ્ધિ, અને બીજી તરફ દેવીના સ્વરૂપનું વર્ણન છે. તેઓ પોતે જ વ્યાકરણ છે, કળા છે, તર્ક છે. એટલે કે ભક્ત જે માંગી રહ્યો છે એ દેવીના અસ્તિત્વનો જ એક ભાગ છે. કેટલો સુંદર સંબંધ છે. અને દેવીની મહાનતા કેટલી છે એ સમજવા માટે આ એક જ પંક્તિ પૂરતી છે. એમાં કહ્યું છે કે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શેષનાગ પણ એમની સ્તુતિ સંપૂર્ણપણે કરી શકતા નથી.
આ દર્શાવે છે કે એમનું સ્વરૂપ કેટલું વિરાટ અને આપણી સમજની પણ પરે છે. તો આટલી બધી પૂજા, મંત્ર, કવચ અને સ્તોત્ર આ બધું કરવાથી શું ફળ મળે? આ ભક્તિનો લાભ શું છે? ચાલો હવે જ્ઞાનના આ માર્ગના અંતિમ પડાવ પર જઈએ. અહીં ફળશ્રુતિમાં સ્પષ્ટ કહેવાયું છે, જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી પૂરા 1 વર્ષ સુધી આ મહાસ્તોત્રનો પાઠ કરે છે, તે પંડિત, ખૂબ બુદ્ધિશાળી અને એક ઉત્તમ કવિ બની શકે છે. અહીં મહત્વ લાંબા ગાળાની, નિરંતર સાધનાનું છે. હવે એક ચોક્કસ આંકડાની વાત આવે છે, 5 લાખ. જે મુખ્ય મંત્ર છે શ્રી હ્રીમ સરસ્વતીએ સ્વાહા, એનો 5 લાખ વાર જાપ કરવાની વાત કહેવાય છે. આ એક મોટી સાધના છે જે મંત્રની સિદ્ધિ માટે જરૂરી મનાય છે. અને આટલી મોટી સાધના કર્યા પછી શું? એ ઊર્જાને પોતાની સાથે કેવી રીતે રાખવી? તો એનો પણ ઉપાય બતાવ્યો છે. મંત્રને ભોજપત્ર પર લખી એને સોનાના માદડિયામાં મૂકીને ગળામાં કે જમણા હાથ પર ધારણ કરવામાં આવે છે. આ રીતે એ આધ્યાત્મિક સાધનાનું ફળ એક ભૌતિક સ્વરૂપ ધારણ કરે છે, જે હંમેશા સાથે રહીને બૌદ્ધિક કાર્યોમાં મદદરૂપ થાય છે. આપણી આસપાસ માહિતીનો સાગર છે, પણ આ પ્રાચીન ઉપાસના પદ્ધતિ આપણને એક અલગ રસ્તો બતાવે છે. એ કહે છે કે સાચું જ્ઞાન માત્ર માહિતી ભેગી કરવાથી નથી મળતું, એ માટે ભક્તિ અને અનુશાસનની જરૂર પડે છે. તો સવાલ એ છે કે આજના આ આધુનિક યુગમાં આપણે સાચા જ્ઞાન અને શાણપણને કેળવવા માટે કયો માર્ગ અપનાવી શકીએ?